સાહેબ અમારે અહીંયા બ્લાસ્ટ એટલા કરે કે જોરદાર બ્લાસ્ટ જીઆઈડીસીમાં એના હિસાબે મકાનમાં ફરતી તિરાડો પડી જાય છે. અહીંયા જે પરિવારના જે સભ્યો રહે છે એ રહી નથી શકતા અને નાના છોકરા બધા બીએ. એટલે બ્લાસ્ટ એટલા કરે છે ને કે તમે ખુદ બેઠા હોય ને તો આમ ધ્રુજારી આવી જાય. ભૂકંપને જેમ આંચકા આવે ને એટલો બ્લાસ્ટ થાય છે. અને બોરમાં પાણી ઉડાવીએ છીએ. અત્યારે હાલની તકે અમારે 2-3 કલાક હાલે પછી એર લઈ લે. નકર કોઈ દી કાંઈ મોટરમાં એર બેર લેતી નહીં. બરાબર, એક અરે 4-5 કર્યા, પછી બીજો 7:15 કર્યો. એ લગભગ 6-7 હશે. હું ખુદ આ રૂમમાં સૂતો ને તો મારો ખાટલો ડગી ગયો. કલેક્ટર સાહેબની તમામ શરતો એનું ઉલ્લંઘન કરી અને જીઆઈડીસી દ્વારા રોડ, રસ્તા અને કુદરતી પાણીના વહેણ બંધ કરવામાં આવેલ છે. એ બંને બાબતની રજૂઆત ગઈકાલે એમના દ્વારા કરવામાં આવેલી, જેની લેખિત રજૂઆત પણ મળેલી છે. બ્લાસ્ટિંગની કામગીરી ગઈકાલે જીઆઈડીસીના સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક અત્યારે રોકવામાં આવેલી છે. અને જે તળાવની વાત છે તો એ પણ જ્યારે સ્થળ સ્થિતિની મુલાકાત લેવામાં આવશે, માપણી સીટ નવી તૈયાર કરવામાં આવશે, ત્યારે એની કામગીરી સાથે થઈ જશે.